તો ચેનલમાં જોડાઈ જાજો મિત્રો। તો તમે જોઈ શકો છો અહીંયા નાહવાની સખત મનાઈ છે, કારણ કે અહીંયા ખોડિયાલમાંની મગર રહે છે। હાલો મિત્રો, આપણે ફાઇનલી પહોંચી ગયા છે જુનાગઢની અંદર તમારા સાથે। મિત્રો અત્યારે હું ને મારી ભેરો એક મારા માસીનો છોકરો જે દિલીપ છે એ બે હાલીને જઈ રહ્યા છે, અને સામે આપણે ગિરનારનો નજારો મિત્રો તમે જોઈ શકો છો આપણે કેવો નજારો આવી રહ્યો છે। અને આ આપણે ખોડિયાલમાંના મંદિરે ફાઇનલ હાલો મિત્રો, આપણે ફાઇનલી પહોંચી ગયા છે જુનાગઢની અંદર તમારા સાથ સહકારથી। તમે જોઈ શકો છો આપણે અત્યારે હાલમાં આઈ લવ જુનાગઢ પાસે ઊભ્યા છે, ને અત્યારે આપણે જવાના છે પહેલાં દામોદર કુંડ। તો હું તમને આ વિડીયોમાં બતાવું દામોદર કુંડનો અત્યારે જે ચોમાસાનો નજારો કેવો આવે છે। ને આ તમે જોઈ શકો છો આપણે છે અશોક શિલા લેક। તો આપણે એને આ પણ જશું ને જરૂરથી અંદર જોવાના છે કે અંદર એક પથ્થર રાખવામાં આવ્યો છે, 5000 વર્ષનો પથ્થર છે। તો અંદર પણ હું તમને બતાવીશ, તો આ વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો। ને જો તમને આ વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવવાનું ના ભૂલતા। મિત્રો આપણે કમસે કમ 5 થી 6 દિવસ જુનાગઢની અંદર રોકાવાના છે, અને આપણે જે જોવા લાયક જે મંદિરો તેમજ જે આપણે ઉપરકોટ કિલ્લો, ગિરનાર હિલ્સ તેમજ હરેક જાતના આપણે જુનાગઢના વિડીયો કવરિંગ કરશું ને આપણે બ્લોગ બનાવશું। તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો તમને સામે દેખાઈ રહ્યું હશે એ છે આપણે જે સોનાપુરી કહેવાય તેનો ચોક। તો આપણે સોનાપુરીનો પણ વિડીયો બનાવશું, તે પહેલાં આપણે બનાવીએ। અત્યારે દામોદર કુંડથી ચાલુ કરીએ આપણે, કારણ કે અહીંયા હરેક લોકો ફરવા આવે છે એ પહેલાં દામોદર કુંડની અંદર જ જાય છે। તો મિત્રો અત્યારે હું ને મારી ભેરો એક મારા માસીનો છોકરો જે દિલીપ છે એ બે હાલીને જઈ રહ્યા છે, અને સામે આપણે ગિરનારનો નજારો પણ દેખાઈ રહ્યો છે સુંદર મજાનો। તો સાથે કોમેન્ટમાં જય ગિરનારી લખી દેવ, ને આપણે થોડીક જ વારની અંદરમાં હમણાં ફાઇનલી પહોંચી જશું આપણે જે દામોદર કુંડ કહેવાય ત્યાં। આપણે જોઈએ ના નાવાનું પાણી આવી ગયું છે કે નહીં। મિત્રો તમે જોઈ શકો છો આપણે કેવો નજારો આવી રહ્યો છે, ને આ આપણે ખોડિયાલમાંના મંદિરે ફાઇનલી આપણે પહોંચી ચૂક્યા છે। સામે દેખાઈ રહ્યું છે એ છે માં ખોડિયાલમાંનું મંદિર, ને સામે છે ગુનો। તો આપણે ગુનો જોવા જઈએ જે ખોડિયાલમાંનો કહેવાય ત્યાં। તો મિત્રો આપણે ખોડિયાલમાંના ગુને જવા માટે તમારે અહીંથી ઉતરવાનું રહેશે, કારણ કે કોઈ પણ જાતની આગળ સીડી નથી। તો અમે અત્યારે અહીંથી આપણે ખોડિયાલમાંનો ગુનો જોવા જઈ રહ્યા છે। તમે જોઈ શકો છો અહીંયા કેવા પથ્થર છે, ને સાથે આપણે જંગલનો પણ નજારો જોઈ શકો છો તમે। જાનવર પણ જોવા મળી શકે છે મિત્રો। ને મિત્રો આપણે ઓલ જુનાગઢના હરેક વ્લોગ ઉતારવાના છે, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। આપણે ફાઇનલી પહોંચી ચૂક્યા છે ખોડિયાલમાંના ગુને। તો મિત્રો આપણે ફાઇનલી આવ્યા, આપણે જોવા મળી ગયા છે આ તમે જોઈ શકો છો જાંબુડાના છે બધે, આ જાંબુડાનું ઝાડ છે। તેમજ મિત્રો આ ખોડિયાલમાંના ગુને એવું પણ બધાય માને છે કે આ ખોડિયાલમાંની મગર હોય છે। મેં પણ 2 થી 3 વાર જોયેલી છે। તો મિત્રો આપણે ફાઇનલી ખોડિયાલમાંના મંદિરે પહોંચી ચૂક્યા છે। તમે જોઈ શકો છો અંદર કે આ છે ખોડિયાલમાંનું મંદિર, ને સાથે આપણે ગુનાનો પણ થોડોક નજારો લેશું। તો તમે જોઈ શકો છો અહીંયા નાહવાની સખત મનાઈ છે, કારણ કે અહીંયા ખોડિયાલમાંની મગર રહે છે। ને આ કેવો વ્યૂ આવી રહ્યો છે એ જરૂરથી મને કોમેન્ટ કરજો મિત્રો। તો ચાલો હવે થોડાક આગળ વધીએ ને આપણે જઈએ ફાઇનલી જે દામોદર કુંડ છે ત્યાં। અત્યારે આપણે ફાઇનલી રોડ ઉપર આવી ગયા છે, અને અહીંથી થોડુંક માત્ર 400 મીટરની દૂરી ઉપર આવેલું છે દામોદર કુંડ। તો અત્યારે આપણે ચાલીને જઈ રહ્યા છીએ, ને આ તમે ગિરનારનો પણ નજારો જોઈ શકો છો। તો મિત્રો તમે હાલમાં જોઈ શકો છો કે કેવો નજારો આવી રહ્યો છે આપણે જંગલનો। તો આપણી ગીરનું જંગલ તો કાંક અનોખું જ ગુજરાતને બનાવી દે છે। ને મિત્રો તમારા સાથ સહકારથી આપણે હરેક જાતના જૂનાગઢના વ્લોગ ઉતારવાના છે, તો તમે સપોર્ટ કરતા રહેજો મિત્રો।
મિત્રો આપણે ફાઇનલી પહોંચી ચૂક્યા છે દામોદર કુંડની બાજુમાં. માત્ર 50 મીટરની દૂરી ઉપર છે હવે દામોદર કુંડ. તમને સામે મંદિર દેખાઈ રહ્યું હશે ને. હા મિત્રો, તમારા સાથ સરકારથી આપણે જૂનાગઢના બ્લોગ તેમજ તમે મનમાં પણ નહીં વિચાર્યું હોય એવા મંદિરના પણ આપણે નજારા લેશું. કારણ કે એવા મંદિર તેમજ આપણે જે જૂના મંદિર છે જૂનાગઢની અંદર જંગલમાં, તેવા મંદિર પણ અહીંયા મારો નાનો ભાઈ રહે છે તેણીએ જોયા છે. તો તેની સાથે આપણે જશું ને જોશું કે કેવાક મંદિર છે જૂના. તો ચેનલમાં જોડાઈ જાજો મિત્રો. અત્યારે હું તમને હાલમાં બતાવું આપણે જે આ દામોદર કુંડ પહોંચી ચૂક્યા છે ને આપણે આ પુલ ઉપરથી જોશું કે નીચેનો નજારો કેવો આવી રહ્યો છે. તો મિત્રો હાલમાં તમે જોઈ શકો છો આપણે ફૂલ પાણી ભર્યું છે દામોદર કુંડની અંદર. તેમજ અહીંયા ઘણા માણસો પણ આવ્યા છે જે આ હસ્તી પધરાવા તેમજ અહીંયા જે ફરવા પણ આવ્યા હોય. અત્યારે આપણે દામોદર કુંડની અંદર જઈ રહ્યા છે ને આ તમે જો નરસિંહ મહેતાનું સ્ટેચ્યુ છે ને મિત્રો આપણે હાથ પગ ધોઈ અને પવિત્ર થઈ જાય ત્યારબાદ આપણે હરેક જાતના બ્લોગ શૂટિંગ કરવાના છે. મિત્રો અહીંયા તમે ગમે ત્યારે આવશો ત્યારે બ્રાહ્મણ દેવ તમને અહીંયા જોવા મળી જશે. જો તમે વિધિ કરાવવા માટે આવતો હોય તો જરૂરથી બ્રાહ્મણ દેવનો કોન્ટેક કરી ને વિધિ કરાવી અહીંયા તમે જોઈ શકો છો વિધિ પણ કરી રહ્યા છે. ને હવે ચાલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની સાથે. ત્યાં સુધી જય માતાજી તેમજ જય ગિરનારી.